મિત્રો આ જે જંગલની અંદર અમારે આખો દિવસ વીતી ગયો છે. આ 8માં જઈ રહ્યો છે. હવે સંધ્યા ટાણું થઈ રહ્યું છે. સંધ્યા ટાણે અંદર મારો વિચાર એવો છે કે આ જંગલનું કામ મારે જોવાનું બાકી રહી ગયું છે. હજી કમસે કમ મારે એક મહિનો તક લાગી જશે. અહીંયા 20 દિવસથી તો હું આ જંગલની અંદર આટા મારું છું, પણ આજ મારું મન એમ કહે છે કે આજ મારે 21મી રાત મારે આ જંગલની અંદર ગુજારવાની થશે. જો મિત્રો ખાવા પીવાનું પણ મારી સાથે કોઈ વસ્તુ છે નહીં, પણ હું 21મી રાત અહીંયા કાઢીશ જરૂર. દિવસ મારે આ જંગલનું કામ પૂરું કરવા માટે, મારે આ જંગલની અંદર રાત રહેવા માટે હું મારી વ્યવસ્થા કરી રહ્યો છું. મિત્રો આ કાંઈ પણ હું પથારી કરીશ, આ ઘાસ તોડી અથવા કાંઈ પણ ઝૂંપડી બનાવી કાઢવી, કદાચ આવા કાંઈ પણ ઝાડનો હું સહારો લઈશ અને હું ઝૂંપડી બનાવીશ, ઝૂંપડીની અંદર રહીશ અથવા મેળો બનાવીશ. કારણ કે જાનવરની ભીડ બહુ જ ખૂબ આ જંગલની અંદર. આ અમારે થનાળા ગામની અંદર આ જંગલ આવેલું છે, બહુ જબર જંગલ છે. તો હું આ ઘાસની પથારી બનાવીશ અને મેળો બનાવીશ. આ જંગલની અંદર હું રાત ગુજારીશ એવો મારું કહેવાનું છે. તો મારા મિત્રો આ જે ઘાસનો ભારો મારા માટે થઈ ગયો છે, તો મારી વ્યવસ્થા પાકી થઈ ગઈ. તો હું કોઈ સારું ઝાડવું શોધી અને એના અંદર હું ક્યાંય પણ ઉપર કે નીચે ક્યાંય પણ હું આવા રહેવા માટે હું જગ્યા બનાવીશ. અને સરસ મજાનું વરસાદ પણ ન આવે એવું હું આ મસ્ત ઝૂંપડી બનાવીને રાત ગુજારવા માગું છું. તો ચાલો મિત્રો હું ઝૂંપડી બનાવું છું. તો બહુ ક્લાસ લાગે મારે આની અંદર જવા માટે. મારા જીવની જોખમ મટી શકે. આ ઝાડની નીચે હું રહેવા માટે મારી ઝૂંપડી બનાવીશ. ઝૂંપડીની અંદર હું રાત ગુજારીશ. એવો મને વિશ્વાસ છે કે મારી રાત આરામથી આ ગુજરશે. મને એવો વિશ્વાસ છે કે આ ઝૂંપડીની અંદર મારે રાત આરામથી ગુજરશે. મિત્રો આ ઝાડીની અંદર મારે આરામથી રાત ગુજારવા માટે મારા માટે બહુ સરસ જગ્યા છે. તો અહીંયા પણ જુઓ મિત્રો, અહીંયા ભૂંદરાનું રહેણાંક છે. ભૂંદરાના રહેણાંકમાં હું અહીંયા પથારી કરીને આજની રાત સૂવાનો છું. તો મિત્રો ખૂબ જ અંધારું થઈ રહ્યું છે, માટે હું અહીંયા સૂઈશ. ભૂંદરાની જગ્યા હું અહીંયા સાઈડમાં મૂકીને ભલે ભૂંદરું આવીને અહીં બેસે, એનો મને કોઈ ફરક પડશે નહીં. અહીંયા ભલે બેસે. મિત્રો અહીંયા પણ ભૂંદરાએ મોઢું મારેલું છે, જો જોઈ રહ્યા છો. પણ ડરીશ નહીં. મારું કામ હું 21 દિવસ કાઢ્યા છે અને હું હજી અહીંયા કમસે કમ 8 થી 9 દિવસ અહીં રહેવાનું છું અને મારું આ કામ જંગલનું પરિપૂર્ણ કરવાનું છું. તો મિત્રો અહીંયા ભૂંદરું હું છું ત્યાં સુધી તો નહીં આવે. મારા માટે બહુ
સરસ મજાની જગ્યા છે. હું અહીંયા આરામ કરીશ. મારી પાસે કોઈ ખાવાની વસ્તુ છે ને હવે મને સવાર સુધી મને કઈ વસ્તુ ખાવા મળશે નહીં, એટલે માટે હું અહીંયા આરામ કરીશ. ને આ મારા મોબાઈલની લાઇટ પણ ચાલુ રાખીશ, એટલે અંજવાળાના કારણે મારી પાસે કોઈ જનાવર ના આવી શકે. ખાવાનું મારે તો મારી તબિયત પણ થોડુંક તબિયત ખરાબ થઈ ગયેલી છે, પણ કંઈ વાંધો નહીં, હું મારું કામ પૂરું કરીને જ રહીશ. હે મહાદેવ, મારું ધ્યાન રાખજે. મારું સવારમાં મને સૂરજ નારાયણના દર્શન કરાવજો પ્રભુ. હું આરામ કરીશ. વહેલી તકે સવાર પડી જાય એવી ભગવાનને વિનંતી કરું છું. હે પ્રભુ, મારું આ કામ કરી મને વહેલાસર ઘરે પાછો પહોંચાડી દેજે. સુવાની જગ્યા તો બહુ સરસ છે, પણ ભૂંગરાનું રહેણાંક છે એટલે થોડુંક ડર જેવું લાગે છે ભાઈ, ડર જેવું લાગે છે. પણ જો મિત્ર, આવું બધું હું તમને હવે મિત્ર, આ જો ખૂબ અંધારું થઈ રહ્યું છે, અહીંયા મચ્છર પણ બહુ છે અને ગરમી પણ બહુ થઈ રહી છે. સવાર મારે કેમ પડે, પણ મિત્ર તમારા માટે હું જે કાંઈ વિડીયો બનાવું છું, તમને કાંઈ પણ જણાવું છું. આ રીતે તમે જંગલમાં રહી શકો છો, આ રીતે તમે દિવસો વિતાવી શકો છો. પણ જો આ મારો વિડીયો તમારા માટે ખૂબ જ આનંદનો છે, માટે મારા માટે નહીં પણ એક ગરીબ જાણે